ન્યૂ બ્લોગ તો બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. ને મિત્રો જો હબામાં પાણી ભરાઈ ગયા છે, જો ફૂલે ફૂલ પાણી ભરાઈ ગયેલું છે બધે. તે હવે ઉતરી ગયું છે, આમ આ બાજુ હજી ભરેલું છે. હવે થોડાક દિવસમાં સુકાઈ જશે અને આપણે ખડ થઈ ગયેલું છે ને, તો એને દવા પણ મારવાની છે મસ્ત મજાનું. ને માં છોકરા ત્યાં છે, જીએ ત્યાં આપણે આવતા આવતા ગેટ બંધ કરી દઈએ. ગેટ જે ખુલ્લો હતો એને બંધ કરીએ છીએ. સ્ટોપર મારી દઈએ. સ્ટોપર નથી વાગતું, આ છે ને ઊંચું એક બાજુનો થઈ ગયો છે ને, એટલે તો આપણે જઈએ છીએ હવે. દક્ષા અને લોકો છે ત્યાં. તો આપણે અહીંયા આવી ગયા છે ને દક્ષા જો છોકરાને સ્કૂલે જવા માટે તૈયાર કરે છે. હા, માહી તૈયાર થઈ ગઈ છે ને એને પટ્ટો તૂટી ગયો છે, એ સિલાઈ કરાવી પડશે. શું છે પીઓ? સ્કૂલે જવાનું તારે? પિયાને સ્કૂલે જવાનું છે આજે. આજ સોમવાર છે ને? હે ને, આજ સોમવાર છે. સિલાઈ કરાવવાની છે ને. સૂઈ ગયા હતા, સુવાની બપોરે તે એવું ખોટી છે અમારી. મેં સૂઈ ગયો હતો દીકરો ને ઉઠો છે તો સીધી ચા બનાવી. ચા મસ્ત મજાની. ને વેદાંત જો અહીંયા બેઠો છે, મમરા ખાવાની તૈયારીમાં છે. ને દક્ષા ચાલો મિત્રો ચા પીવાની, ચા પીવા, મમરા ખાવા. એટલે એને મમરા વેદાંતને કાઢી આવી છે, તો મમરા હોત ખાવા છે, હે ને? ચાલો ચલો ભાઈ ચા પી લેતે હે. મિત્રો આપણે છે ને હવે ચા પાણી કરી લીધા ને હવે દાંતેડું બાથેડું લઈ લીધું છે. લઈને જઈએ છીએ અમે ખેતરમાં. તુવેરો પહેલી વખત ચોંપી લ્યો તે નીવી ગયો હોય, આજ પાછી ફરીથી ચોંપી દઈએ. કેમ કે પેલું ચોંપેલી ને તે વહરાત પડી ગયેલું ફૂલ, એટલે પાણી ભરાઈ ગયેલું, ડૂબી ગયેલું, કદાચ નહીં ઉઈ ગયું હોય. આજ જઈએ જોવા પાછા ચોંપવા, તે જે ઉઈ ગયું હોય ત્યાં નહીં સોંપ્યા, નહીં ઉઈ ગયું હોય ત્યાં સોંપી આવું એવું છે. દાંતેડું ત્યાં છે, ચાલ. દક્ષા વાહે સુવેર લઈને આવે છે, ત્યાં આગળ જઉં છું. ફાઇનલી મિત્રો આપણે વાડીમાં આવી ગયા. વેદાંશ કેળા ખાય છે, અહીંયા લઈને આવ્યો કેળા. લાઈ છોલી દઉં. ક્યાં હતા? જો દક્ષા વેલા કાપતી લાગે. શું કરે? જો કંઈક કે છે. હું ચોળિયાને શું કરે? કાપી નાખો, વેલા કાપી નાખવાના. તે લાંબા થઈ ગયા. મિત્રો કોમેન્ટ કરો મિત્રો, અને કપાય કે નહીં? આ લંબા લંબા થાય ને કાપી નાખવાના કે નહીં? અને કાપવું પડે પછી આનાથી ચોરી નહીં લાગે. આમ વેલો લાંબો થાય ને, વેલે જતો રહે, એ બધું એનામાં બધું જતું રહે એમ. હા, ને કાપી નાખે ને તો એને પેલા ફૂલ આવે લાગે એમ કે છે. ચોળીના વેલા કપાય છે આજે તો. પણ આમ કે છે લોકો, અહીંયાથી આમ કાપી નાખવાના આટલા આટલા. લોકોનું કહેવાનું છે. જો મસ્ત મજાના વેલા કપાય છે. આપણે વાડીમાં છે અને આપણે ખડ કાઢતા હતા અને અશ્વિન કામ કરે છે કરિયા રોપવાનું વેલાને. જોઈ શકો છો તમે, જો કરિયા રોપી નાખ્યા છે, વેલા છે ગલકાના છે
અને આ લાઈન આખી લાઈન છે ને આ બાજુથી આ લાઈન છે આખી તુરિયાની, પછી ઓલી લાઈન છે એ આખી ગલકાની લાઈન છે. તો અશ્વિન કર્યા આમ ભીનું છે એટલે ગરકાઈ વેરા અને હવે વેલા ચડાવી દઈ. પછી એને પાછી હજી ખીલા રોપવાના છે, હજી માંડું આમ બનાવશું તો, નહીં તો આ તો વેલા વધારે હોય તો પછી નમી જાય એમ, એટલે કંઈક તો બાંધવું પડશે મોટા ખીલા રોપી તાર બાર, હે ને? કંઈક તો બાંધવું પડશે ને. વેદાંશ વરસાદ આવે મમ્મી તો ફટાફટ હું લઈ આવું છત્રી, એમ કરીને છત્રી લઈ આવ્યા છે. જો મમ્મી તારા હાટું છત્રી લઈ આવું કે છત્રી લઈ આવ્યા છે ને સ્ટેન્ડ પણ લઈ આવ્યા છે. મમ્મી તારે ફોન મૂકવા માટે સ્ટેન્ડ લઈ આવું એમ સ્ટેન્ડ લઈ આવ્યા છે વેદાંશભાઈ, હે ને વેદાવ? હે એને તો સ્કૂલનો 12 વાગ્યાનો ટાઈમ છે એટલે આવી જાય વહેલા. એ વારવાનો ને તુરિયાનો વેલો છે, કેવો વેલો પોયડા કહેવાય ને. જો હેવી મસ્ત ખાતર બાતર નાખ્યું હતું ને એટલે બહુ મસ્ત થયો. જો વેલો છાન્યું મૂક્યું હતું અહીંયા થળિયામાં, છાન્યું ખાતર કેવું ગુણ કરે ને. તો પપૈયા આપણે એક પપૈયામાં પપૈયા છે, બીજામાં તો ખાલી થઈ ગયેલા છે એવું છે. તો ચાલો મિત્રો આપણે ખડ કાઢતા તો ખડ કાઢીએ. હજી મોટા મોટા મારે જવું છે છોકરોને લેવા જવું છે હવે. હા, 20 કિલોનો ટાઈમ પણ થઈ ગયો છે લેવા જવા માટેનો, તો એ લેવા જાય. હવે એ બધા વેલા પણ ચડાઈ નાખાશે એટલે પછી જાય. તો ચાલો આપણે ઘડીક વાર ખડ કાઢીએ. તો આપણે છોકરીઓ માહીને પ્રિયાને લેવા આવ્યા હતા, લઈ લીધો છે, હવે આવી ગયો છે સ્કૂલમાંથી. આપણે લઈને જઈએ હવે ઘરે. લેવા ગયા હતા, લઈને આવી ગયા છે. ને જો પ્રિયા કપડાં ચેન્જ કરવાની તૈયારી કરે છે, માહી હિચકે હિચકે છે, વેદાંશ ચોપડા કાઢીને લખવાનું કરે છે. આપણે મમ્મી કે રોટલી બનાવે છે, વેદાંશ વિડીયો બનાવે છે. લોટ બાંધું છે, લોટ બાંધું. રોટલી બનાવવાની છે આપણે, અને અશ્વિન શાક બનાવે છે. જો આ બાજુ કરો કેમેરામેન. અહીંયા આપણે શાક બનાવીએ છીએ, વેદાંશ બ્લોગ બનાવે છે મિત્રો. તો મિત્રો મસ્ત મજાની શાક ગુવારની બનાવીએ છીએ, દક્ષા રોટલી બનાવે છે. રોટલી ન થાય તો પાછો મક્કાનો રોટલો પણ ખાવો પડશે એવું લાગે છે. થોડો છેલ્લો લોટ હતો ને વેદાંશ. આ બાજુ કરો કેમેરામેન, આ બાજુ. તો મિત્રો થોડોક લોટ હતો ને તો થોડોક બાજુમાંથી મંગાવ્યો છે, તો રોટલા કરવાના છે આપણે. હાંજ થઈ ગઈ છે ને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. જઈએ આપણે અંદર. જમવાનું જે તૈયાર થઈ ગયું છે જુઓ તમે. જમવાનું બનાવ્યું છે ગુવારનું શાક છે, મસ્ત મજાની રોટલી છે, મરચાં છે, મકાઈનો રોટલો વેદાંશ નીચે નાખી દીધો છે. મકાઈનો રોટલો બનાવ્યો છે. બધા જમવા બેસી ગયા છે, વેદાંશ બધા. પ્રિયા પણ જમવા બેસી ગઈ છે. અહીંયા વેદાંત જો ધમાલ કરે છે મિત્રો. ચાલો મિત્રો જમવા માટે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો, અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.